હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ટીંડોળાનું શાક તો તમે બહુ ખાધું હશે, પણ તમે કદી બેસનવાળા ચણાના લોટવાળા ટીંડોળા કદી ખાધા છે? તો આજે બનાવીશું આપણે ચણાના લોટમાં ટીંડોળાનું શાક. અને આ ટીંડોળાનું શાક જો તમે બેસન નાખી અને બનાવો ને તો એટલું સરસ અને એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે, તેવું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. તો જો ટીંડોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા ટીંડોળા લીધા છે. ટીંડોળા પણ કહેવાય ને અમે ગુજરાતીમાં તો અને ગિલોળા પણ કહીએ છીએ કે ગિલોળાનું શાક બનાવીએ. તો અહીંયા મેં ટીંડોળા લીધા છે અને ટીંડોળાને આ રીતે આપણે 4 ભાગમાં કટ કરી દઈશું. આપણે આને થોડા જાડા રાખવાના છે, બહુ પતલી સાઇઝના કટ નથી કરવાના. હવે આપણે ટીંડોળા આપણા સમારી દીધા છે. તો હવે અહીંયા આપણે તેને વઘારી દઈશું શાકને. તો વઘારમાં આપણે તેલ એડ કરીશું અને રાઈ એડ કરીશું. હવે રાઈને આપણે સતળાવા દઈશું. રાઈ થોડી સતળાઈ જાય પછી તેમાં આપણે જીરું એડ કરીશું. જો આ રીતે તમે ટીંડોળાનું શાક બનાવો ને તો ખૂબ જ સરસ શાક બને છે, બેસનવાળું ટીંડોળાનું શાક. તો હવે આપણે લસણ એડ કરી દઈશું, લસણની કળીઓ. અહીંયા જો તમારે વાટીને એડ કરવું હોય તો તમે વાટીને પણ એડ કરી શકો છો. પછી આપણે જે ટીંડોળા સમારી રાખ્યા હતા તેને એડ કરી દઈશું. જો તમને વિડીયો સારો લાગે અને આ રેસીપી સારી લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો બધા ગિલોળાને આ રીતે આપણે એડ કરી દઈશું. ગિલોળા કે ટીંડોળાને આ રીતે આપણે એડ કરી દેવાના છે. અમે ગુજરાતીમાં અહીંયા ગિલોળા કહીએ છીએ, અમુક લોકો ગુજરાતીમાં ટીંડોળા પણ કહે છે, એટલે બે શબ્દ બોલાઈ જાય છે. તો આપણે હવે ટીંડોળાને જો આ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને આમાં આપણે પાણી સહેજ પણ નાખવાનું નથી. આપણે આને તેલમાં જ ચડવા દેવાના છે. ટીંડોળાને આપણે પાણીનો ઉપયોગ સહેજ પણ નથી કરવાનો. આ તેલમાં એકદમ જેવા ફ્રાય થઈ ગયા હોય ને તેવા જ આને આપણે અહીંયા ચડવા દેવાના છે ટીંડોળાને. તો હવે આને આપણે ઢાંકી દઈશું જ્યાં સુધી ટીંડોળા ચડી ના જાય ત્યાં સુધી. અને થોડી વાર તમે આ રીતે મિક્સ કરતા રહેજો જેથી ટીંડોળા બળી ના જાય. તે માટે થોડી વાર આને મિક્સ કરતું રહેવાનું છે. તો આને ઢાંકીને આપણે હવે ચડવા દઈશું. તો જો અહીંયા ટીંડોળા સરસ આપણા ચડી ગયા છે. લસણ પણ જો આપણે ચડવા નથી દીધું, લસણ પણ સરસ અહીંયા એકદમ લાલ થઈ ગયું છે. એ ટીંડોળા પણ સરસ જો અહીંયા એકદમ ચડી ગયા છે. આ રીતના ટીંડોળા આપણે જોઈએ છે, કેમ કે આપણે બેસનવાળું શાક બનાવવાનું છે ને એટલે આપણે ટીંડોળાને આ રીતના તેલમાં જ ફ્રાય કરવા પડશે, એકદમ કડક થવા દેવા પડશે. તો જ એકદમ શાક આપણું બનીને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. ટીંડોળા અહીંયા સરસ ચડી ગયા છે. તો હવે તેમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, પછી તેમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, અને પછી થોડી ખાંડ એડ કરીશું. ખાંડ તમારે એડ કરવી હોય તો કરવાની, અને તમને જો ગળ્યું ના ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આને આપણે મિક્સ કરી દઈશું બધા મસાલાને. આ રીતે જુઓ, આ રીતે શાકમાં એકદમ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમે શાક બનાવી જોજો, ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થાય છે. પણ જ્યારે ટીંડોળા ચડી જાય, એકદમ તેલમાં એકદમ ફ્રાય થઈ જાય અને ચડી જાય પછી જ આપણે તેમાં મસાલો એડ કરવાનો છે. તે પહેલાં આપણે મસાલો એડ નથી કરવાનો. જે શાકના જે બધા મસાલા છે તે ટીંડોળા ચડી જાય, તેલમાં એકદમ ફ્રાય થઈ જાય પછી જ આપણે તેમાં મસાલા એડ કરીશું બધા. હવે આપણે તેમાં બેસનવાળા છે, બેસનવાળા ગિલોળાનું શાક બનાવ્યું છે, બેસનવાળા ટીંડોળા, એટલે આપણે બેસન એડ કરીશું. તો જો આ રીતે થોડું બેસન એડ કરીશું આપણે, ને પછી આ રીતે મિક્સ કરી દઈશું. હવે તમને એમ લાગશે કે આ છૂટું પડી ગયું છે બેસન, પણ તેવું નથી. હજી આને આપણે થોડું ચડવા દઈશું શાકને. એ બેસન એકદમ આપણે જે ટીંડોળા છે તેમાં ચોંટી જશે બેસન, અને એકદમ કોરું શાક થઈ જશે ટીંડોળાનું, અને બેસન એકદમ મિક્સ થઈ જશે ટીંડોળામાં. તો હવે આને આપણે થોડી વાર ઢાંકી દઈશું.
જેથી એકદમ સરસ બેસન અંદર મિક્સ થઈ જાય. હજી પણ અહીંયા બેસન થોડું હતું તો મેં થોડું ફરીથી એડ કર્યું અંદર. પછી આ રીતે મિક્સ કરી દઈશું અને આને થોડી વાર માટે ચડવા દઈશું. હવે બેસન આપણું બળી ના જાય તેના માટે આપણે શું કરવાનું છે, આપણે થોડું પાણી લેવાનું છે અને પાણીના થોડા થોડા છાંટા આપણે તેમાં એડ કરવાના છે. બહુ પાણી એડ નથી કરવાનું, આપણે થોડા થોડા જ અંદર છાંટા પડે પાણીના તેવું જ પાણી અંદર એડ કરવાનું છે, જેથી આપણો લોટ જે ચણાનો છે ને તે બળી ના જાય અને ખાવામાં કળસો ના લાગે. તે માટે આપણે થોડું થોડું પાણી છાંટીશું તેની ઉપર. તો જો આ રીતે આપણે થોડું થોડું પાણી આ રીતે છાંટી દઈશું. જુઓ આ રીતે, જેથી આપણો લોટ બળી ના જાય. હવે આ રીતે મિક્સ કરી દઈશું. ભાઈ આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. એવું નથી કે ઘરની જ સામગ્રી તમે ઘર માટે જ જમવાનું બનાવો છો તેથી તમને શું વાંધો છે, તમે તો ઘરનું જ ખાવાનું બનાવો છો ને. અમુક લોકો એવું કહેતા હોય છે, પણ ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. વિડીયો સેટ કરવાનો હોય છે, એડિટ કરવાનો હોય છે, એમાં બહુ જ બધી વાર લાગતી હોય છે. તે માટે ભાઈ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દેવાનું છે અને આને જ્યાં સુધી લોટ બધો મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આને આપણે થોડું ચડવા દઈશું. આ રીતે આપણે થોડી થોડી વાર મિક્સ કરતું રહેવાનું, જેથી લોટ બધો મિક્સ થતો જાય ટીંડોળામાં. તો આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું. હવે આને ફરીથી આપણે ઢાંકી દઈશું મિક્સ કરીને. હવે આપણે જોઈ લઈએ. તો જો સરસ લોટ મિક્સ થઈ ગયો છે. શાક એકદમ જો તમે જોઈ શકો છો એકદમ કોરું થઈ ગયું છે. હજી આપણે ગેસ બંધ કરીશું ને એટલે એકદમ શાક એકદમ કોરું થઈ જશે અને એકદમ ચણાનો લોટ ટીંડોળામાં મિક્સ થઈ જશે. તો આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો. ખૂબ સરસ બેસનવાળા ટીંડોળાનું શાક બનીને તૈયાર થાય છે. એક વખત બનાવશો ને તો મારી ગેરંટી છે કે ફરીથી પણ તમને બનાવવાનું મન થશે. તેવું ટેસ્ટી શાક બનીને આ તૈયાર થાય છે. તો મીનાકી રસોઈને સપોર્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો સરસ મજાનું ટીંડોળાનું શાક અહીંયા તૈયાર છે, બેસન ટીંડોળા. આને થોડી વાર માટે આપણે થોડું શેકાવા દેવાનું છે. પછી આ રીતે જુઓ એકદમ મિક્સ થઈ ગયો બેસન ટીંડોળામાં. એકદમ તમે જોઈ શકો છો એકદમ કોરું શાક થઈ ગયું. તો હવે ગેસને આપણે બંધ કરી નાખીશું. ગેસને થોડી વાર બંધ કરીને પછી આને આપણે મિક્સ કરતું રહેવાનું છે, જેથી સરસ બેસન અંદર મિક્સ થઈ જાય. તો જુઓ અહીંયા બેસનવાળા ટીંડોળાનું શાક અહીંયા તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો આવી જ રેસિપી જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઈક તો જરૂરથી કરજો અને બે લાઈક બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે, નોટિફિકેશન તમારા જોડે પહોંચતું રહે. તે માટે બે લાઈક બટનને જરૂરથી ક્લિક કરજો. મળીશું હવે આપણે બીજા વિડીયોમાં.